તો મિત્રો સમાંતર શ્રેણીનો સ્વાધ્યાય 5.2 જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે અને એના પહેલાં સ્વાધ્યાય 5.1 નવા અભ્યાસક્રમમાં આખું ગણાવી દીધું છે. જો તમારે બાકી હોય તો પહેલાં એ જોઈ લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, અને આજે આપણે સ્ટાર્ટ કરીશું 5.2. મિત્રો આ સમાંતર શ્રેણી બહુ વધારે માર્ક્સનું ચેપ્ટર છે. બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ બહુ વધારે દાખલા પૂછાય છે. તો ચાલો શીખીએ, એકદમ ઇઝીલી તમને આવડી જશે. તો મિત્રો સ્વાધ્યાય 5.2 માં પ્રશ્ન 1 છે કે નીચેના કોષ્ટકમાં પ્રથમ પદ a, d, n અને an માંથી 4 માંથી ખાલી જગ્યા જે આપ્યું એ શોધવાનું છે. એટલે ધારો કે પહેલો દાખલો છે જેમાં આપણને 7, 3, n આપ્યું છે તો an શોધવાનું છે. એ રીતે ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા દાખલાથી સ્ટાર્ટ કરીએ અને જેમાં આપણે શોધીશું an. તો આપણે જે બી માહિતી આપી છે લઈ લઈએ. આપણો પહેલા દાખલો જે છે તમારી સમક્ષ કે ભાઈ a બરાબર આપ્યું છે 7, d બરાબર આપ્યું છે 3 અને n બરાબર આપ્યું છે 8 અને શોધવાનું છે an. હવે યાદ રાખજો મિત્રો, એક જ સૂત્ર છે અત્યારે an વાળું આપણી પાસે કે ભાઈ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે, આ પહેલું સૂત્ર છે. an ની કિંમત નથી આપી, a ની કિંમત 7, n ની કિંમત 8, d ની કિંમત 3 જોઈ જોઈને મૂકવાની છે. ચલો મૂકી દઈએ આપણે. an બરાબર a બરાબર કેટલા છે ભાઈ 7, n માઇનસ n કેટલા છે ભાઈ 8 અને ડોટ ડોટ એટલે ગુણાકાર 3. 7 એમને એમ રાખવાના, 8 માંથી 1 જશે એટલે કેટલા આવશે 7 ડોટ 3. 7 એમને એમ રાખો, 7 તરી 21, 21 ને 7 કેટલા થાય 28. તો જે an નું પદ આવશે એ પહેલાનો જવાબ આવશે આપણો 28. ઓકે, ચલો બીજો દાખલો જોઈ લઈએ આપણે. તો બીજા દાખલાની અંદર અહીંયા જ લખી દઈએ, આવી જશે. તો મિત્રો બીજા દાખલાની અંદર આપણને d શોધવાનું છે. a આપ્યું છે, n આપ્યું, n આપ્યું છે. તો સૂત્ર એનું એ જ લગાવીશું આપણે. સૂત્ર આપણને ખબર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ના બદલે મૂકીશું 0, જોઈ જોઈને મૂકવાનું. a ના બદલે મૂકવાનું -18, n ના મૂકવાના બદલે મૂકવાનું 10 અને d શોધવાનું છે. સૌથી પહેલાં એક કામ કરો, 18 ને આ બાજુ લાવી દો, 0 ની આ બાજુ. તો 18 આ બાજુ આવશે તો માઇનસનું શું થઈ જશે પ્લસ. 0 પ્લસ 18 એટલે 18 જ થશે. અહીંયા 10 માંથી 1 જશે એટલે કેટલા આવશે 9d. 9 નીચે લઈ જાઓ તો આપણો જે 18/9, 9 દુ 18, તો d બરાબર કેટલા થઈ ગયા, d બરાબર થઈ ગયા છે 2. ઓકે, સારું. આ રીતે આપણને આમાં બીજામાં d મળી જશે. અને હવે જોઈએ ત્રીજો દાખલો. ઓકે, તો મિત્રો આ છે ત્રીજો દાખલો જેની અંદર આપણને a શોધવાનું છે. બરાબર, દાખલાના સૂત્ર એક જ રહેશે, કોઈ બદલાશે નહીં. સૂત્ર એનું એ જ છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ની કિંમત છે ભાઈ -5, a ની કિંમત છે નથી ખબર, n ની કિંમત છે 18, d ની કિંમત છે -3, -5, 18 માંથી 1 ગયા એટલે કેટલા આવશે 17. -5 એમને એમ રાખો, આનું પેલા સાદું ભાવ 17 તરી 51, -51, માઇનસ પ્લસ માઇનસ થશે, 51 ને આ બાજુ લાવી દો તો પ્લસ થઈ જશે. આ 51 આ બાજુ એટલે પ્લસ થઈ ગયા. 51 માંથી -5 ગયા, કેમ કે માઇનસ પ્લસ માઇનસ થાય. 51 માંથી 5 ગયા એટલે 46 આવશે. તો જે તમારો પહેલો જે a છે, પહેલો પદ, એ જવાબ આવશે 46. ઓકે, આગળ વધીએ બીજા દાખલા તરફ. તો મિત્રો ચોથો દાખલો છે જેની અંદર આપણે n શોધવાનું છે. ધ્યાન દેજો, સૂત્ર એનું એ જ a પ્લસ n માઇનસ 1. an ની કિંમત મૂકી દો 3.6, a બરાબર -18.9
n બરાબર શોધવાનું છે અને d બરાબર 2.5. હવે જો પહેલો સ્ટેપ શું કરીશું, આને આ બાજુ લઈશું તો માઇનસનું શું થશે પ્લસ, તો અહીંયા લખીશું આપણે 3.6 પ્લસ 18.9. હવે આને હજી એમને એમ રાખો ડોટ 2.5. 18 અને 100 આ બંનેનો સરવાળો કરતો પોઈન્ટ 6 ને 9 15, 15 ની વધી 5, 18 ને 3 21 ને 22.5. અને આ જે 2.5 છે અહીંયા ગુણાકારમાં છે તો છેદમાં આવશે. અહીંયા લઈ લો 2.5 બરાબર n-1. હવે જો પોઈન્ટ બંનેના વસૂલ થઈ ગયા એટલે રહ્યું ખાલી 225/25. એવું હોય તો અહીંયા લખી દઈએ આપણે 225/25 એટલે અહીંયા હું લખી દઉં છું 225/25 n-1. 25 નવા 225. પોઈન્ટ વસૂલ થઈ ગયા હતા. અહીંયા ધ્યાન રાખજો, પોઈન્ટ જતા રહ્યા. એક આ બાજુ લાવો તો 9 + 1 તો n બરાબર થશે 10. આ જવાબ આવશે. બરાબર છે? ઓકે, આગળ જોઈએ હવે. તો મિત્રો પાંચમા દાખલામાં છે કે an બરાબર d0 બરાબર 5. d0 છે. હવે ડિફરન્સ 0 હોય ને તો હંમેશા યાદ રાખજો, જ્યારે પણ ડિફરન્સ તફાવત 0 હોય ને તો જે પદ a હોય ને એ જ આખી શ્રેણી બને, એટલે કે તફાવત 0 છે. એટલે an બરાબર બી 3.5 જ આવશે. જો તમને મૂકીને બતાવું, an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. હવે an બરાબર શોધવાનું છે. a બરાબર મૂકી દો 3.5, n બરાબર મૂકી દો 105 માઇનસ 1, d બરાબર મૂકી દો 0, 3.5 એમને 105 માંથી 1 જશે એટલે 104 ડોટ 0, 0 જોડે ગુણાકાર કરો તો શું થઈ જશે, આ બંને 0 જોડે ગુણાકાર થશે 0 થઈ જશે. 3.5 ના 5 જ આવશે 0 જોડે, એટલે an બરાબર પણ 3.5. તો મિત્રો પ્રશ્ન 2 છે કે નીચેના જવાબો ચકાસો, બરાબર, શોધો અને જવાબો ચકાસો ઓપ્શન આપેલા છે. તો પહેલો જે પ્રશ્ન છે કે 10, 7 અને 4 માં 30મું પદ શું છે? 97, 77, -77, -87. તો મિત્રો 10, 7, 4 એટલે શ્રેણીની શરૂઆત થાય છે 10 થી. તો એનો મતલબ આપણો જે એ છે એ છે 10 પ્રથમ પદ, અને ડી એટલે તફાવત 10, 7, 4 એટલે શ્રેણી ઘટે છે, મતલબ તફાવત માઇનસમાં આવશે. અને તફાવત હંમેશા ડી શોધવા માટે બીજામાંથી પહેલો પદ બાદ કરવાનો. તો 7 માંથી 10 બાદ કરવાના, ડી આવશે -3. હવે ડી આવી ગયા છે અને એ આવી ગયા છે. હવે આપણે 30મું પદ શોધવાનું છે. તો આપણી પાસે 30મું પદ શોધવા માટે સૂત્ર તો એ જ આવશે, an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. અને અહીંયા 30 લેવાના છે આપણે. 30મું પદ એટલે a 30 બરાબર એને બદલે મૂકી દો 10, n ના બદલે મૂકી દો 30મું પદ અને d ના બદલે મૂકી દો -3. તો ભાઈ 10 એમને એમ, આનું પહેલાં સાદુરૂપ આપવાનું. જ્યાં સુધી આટલાનું કામ પૂરું ના થાય ત્યાં સુધી 10 એમને એમ લખવાના. 30 માંથી 1 ગયા 29 ડોટ એટલે ગુણાકાર. હો ભાઈ, ગુણાકાર કરવાનો. -29 તરીકે કેટલા થાય 87, પણ માઇનસ આવશે. અને -87 પ્લસ 10 એટલે જવાબ આવશે -77. તો 30મું પદ આવશે -77. જવાબ છે અંદર ઓપ્શનમાં? હા છે, ત્રીજો ઓપ્શન છે. તો બીજો પ્રશ્ન છે આ મુજબ કે ભાઈ -3 -1/2 જે શ્રેણી બનાવે છે એનું 11મું પદ શોધો. જવાબ શું આવશે? 28, 22, 38 કે -48/2? તો ભાઈ a બરાબર છે -3 અને d બરાબર છે -1/2 -3. જો d એટલે તફાવત, બીજામાંથી પહેલું પદ બાદ કરવાનું. તો આ બીજો પદ, એમાંથી પહેલું પદ બાદ કર્યું, બરાબર ને, એટલે એક માઇનસ તો મૂકવો પડશે. બીજો આપણે અહીંયા ચલો લસા લઈએ, 2 અહીંયા માઇનસ થઈ જશે પ્લસ. ઓકે, 2 તારીખ 6, -1 પ્લસ 6, માઇનસ પ્લસ માઇનસ એટલે d બરાબર આવશે ભાઈ 5/2. આ d આવી જશે. હવે an નો સૂત્ર લગાવીએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. an બરાબર શોધવાનું છે કયું? 11મું પદ. 11મું પદ એટલે n ના સ્થાને 11 મૂકવાનું. સમજી ગયા છો?
એ 11 પહેલું પદ છે -3 અહીંયા મૂકવાનું 11 - 1 d બરાબર 5/2 -3 11 માંથી 1 જશે એટલે 10 5/2 2 પંજા 10 પાયો પાયો 25 અહીંયા પાયો પાયો કેટલા થશે 25 25 પ્લસ માઇનસ એટલે 22 વધશે એટલે 11મું પદ આવશે તમારું જવાબ 22 બરાબર। તો મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો। હવે જ્યારે પણ ખાલી ખાનાની વાત આવે ત્યારે હંમેશા એટલું યાદ રાખજો કે કયા નંબરનું ખાનું ખાલી છે એના ઉપરથી તમારે એક સૂત્ર બનાવવાનું। હવે સમજાવ, ધારો કે તમારે 5મા નંબરનું કોઈ બી પદ છે, ધારો કે તમને કહે કે 5મા નંબરનું પદ બોલો, કોઈ બી પદ બોલ્યું હોય તો 5મા નંબરનું પદ શું થશે? A5 બરાબર A + 4D બરાબર ને? સમજી ગયા કે જેટલા નંબરનું પદ છે એમાં એક ડી ઓછો બોલવાનો। ધારો કે તમને કીધું કે 10મા નંબરનું પદ શોધો તો A + 9D, યાદ રહેશે કે નહીં? એક ડી ઓછો। હવે જો આપણી પાસે જે રકમ છે એમાં ખાલી ખાનું કયા નંબરનું છે? બીજા નંબરનું છે પહેલા દાખલામાં। અને કયા કયા આપ્યા છે? પહેલું પદ અને ત્રીજું પદ। આ સમજી લો આપણું પહેલું પદ કહેવાય A1, આ A2 છે, આ A3 છે। A1 ને A કહો તો બી ચાલે। તો આપણે A3નું સૂત્ર લગાવીએ। A3 બરાબર A + 2D। ઓકે, આ સમજણ પડી કે નહીં? 3 હોય તો 2D, 4 હોય તો 3D, 10 હોય તો 9D બરાબર ને? 9D। ચલો A3ની કિંમત કેટલી છે મૂકી દો। A બરાબર કેટલા છે? 2। આનાથી આપણને D મળી જશે અને 2D। ચલો 2 ને આ બાજુ લાવી દો પહેલાં, તો 26 - 2 તો 26 માંથી 1 ગયા 24 તો D બરાબર 24/2 ભાઈ 24/2 એટલે કેટલા થઈ ગયા? 12। તો D બરાબર થઈ ગયા છે 12 અને D 12 થઈ ગયા છે તો બીજું પદ મળી જાય A2 બરાબર A + 1D। એમાં 12 ઉમેર દો તો 2 + 12 બીજું પદ આવશે 14 આવશે। હવે જો ચેક કરી લઈએ 2 14 અને 26, 14માં પીછા જો 2 ના 14 થયા એટલે 12 વધ્યા, 14માં 12 વધ્યા એટલે 26, એટલે અહીંયા જવાબ કેટલો આવશે ભાઈ? 14 આવશે। સમજી ગયા? સારું, બીજો પ્રશ્ન છે એની અંદર, ઓકે મેં કીધું અંધારું કેમ લાગે વાંધો નહીં। તો બીજો પ્રશ્ન છે કે આ બંનેની અંદર જે ખાના નંબર આપ્યું છે એ પહેલો અને કયો શોધવાનો કીધો છે? આ છે આપણો A, આ છે 2D, આ 2 છે, આ 3 છે અને આ ચોથો છે, એટલું સમજી લો। તો આપણને બીજો પદ અને ચોથો પદ આપ્યો છે, તો જે આપે એનો ઉપયોગ કરીએ। ચલો બીજો પદ શું છે? A2, એનું સૂત્ર શું થાય બોલો? A + D। કઈ રીતે? 2 છે તો 1D। અહીંયા ચલો A + D અને A2 ની કિંમત કેટલી આપી છે આપણને? 13 + D। બોલો ખબર પડી કે નહીં? આ આપણો થઈ ગયો સમીકરણ નંબર 1। ચલો ચોથો પદ લખીએ A4, અહીંયા બાજુમાં લખી દઈએ A4 A + 3D। A4 કેટલા છે? 3, 3D કેમ આવ્યા? 4 છે એટલે 3D આવશે। તો અહીંયા મૂકીશું A4 એટલે કેટલા આવશે? 3 A + 3D। આ બે સમીકરણ થઈ ગયા। ચલો એક થઈ ગયો 13 બરાબર A + D, એ થઈ ગયો 3 બરાબર A + 3D। મોટાને ઉપર લખો, નાના નીચે લખો। પેલા લખી લો A + 3D બરાબર 3, આના નીચે લખી લો A + D બરાબર 13 અને હવે બાદબાકી કરી નાખો। આ બંને જતા રહ્યા। 3D માંથી 1D જશે, એ કે માઇનસ છે, અહીંયા 1D એટલે 2D રહેશે। 3 માંથી 13 જશે એટલે -10 રહેશે, કે નિશાની આની ગણવાની। 2 નીચે લઈ જાઓ, 10/2 D બરાબર કેટલા આવી ગયા? -5। આ આવી ગયા આપણા -5। D મળી ગયા છે, આમાં મૂકી દો તો તમને A બી મળી જશે। ચલો અહીંયા મૂકી દઈએ। D ની કિંમત પહેલામાં મૂક્યો કે બીજામાં મૂકી દો? પહેલામાં મૂકી દો, તો 13 + અહીંયા લખી દઈએ
ખાનું પાડીને તો મૂકી દો 13 પ્લસ એ ડીના બદલે મૂકી દો -5 -5 આ બાજુ એટલે પ્લસ થશે 13 પ્લસ 5 18 આ મળી ગયો એ એટલે પહેલું પદ આવશે 18 પછી આવશે 13 5 5 ઘટે છે એટલે પછી આવશે 8 અને ત્રીજું પદ શોધવું તો ડાયરેક્ટ બી શોધી શકો છો a3 બરાબર a પ્લસ 2d એની કિંમત છે 18 ડીની કિંમત છે -5 દેખાય છે ને ભાઈ અહીંયા ઓકે તો -5 થઈ ગયું છે અને હવે આ બંનેનો ગુણાકાર કરતો ભાઈ 5 દુ 10 તો 10 માંથી થઈ 8 ગયા એટલે કેટલા આવશે ભાઈ 8 18 માંથી 10 ગયા તો a3 બરાબર આવી ગયા 8 ખ્યાલ આવી ગયો તમને ઓકે આ રીતે દાખલો થશે આગળ વધીએ તો મિત્રો ત્રીજો જે ખાલી જગ્યાવાળા ખાનાવાળો પ્રશ્ન છે તો એમાં બીજો અને ત્રીજો ખાનો શોધવાનો છે એટલે આપણી પાસે એ આપ્યું છે a2 શોધવાનું છે a3 શોધવાનું છે અને a4 આપ્યો છે તો હવે આપણે a4 આપ્યું છે તો a4 ને જ ઉપાડી લઈએ બોલો a4 બરાબર બોલો a પ્લસ 3d કેટલા ડી 3 4 માંથી ગયા 3d અને a4 ની કિંમત મૂકી દો અહીંયા મૂકીશું 9.1 એની કિંમત છે આપણી પાસે 5 આપણે આમાંથી d ની કિંમત મળી જશે એટલે d ગણીશું આમાં હવે આનું સાદું રૂપ કરી દે આપવાનું 9 દુ 18 18 ને 1 19 ભાગ્યા 2 થઈ ગયું આટલું ચલો 5 ને આ બાજુ લાવો તો -5 થશે 3d એમને એમ રાખો હવે જો બાદબાકી કઈ રીતે કરવાની 19 માંથી 5 ડાયરેક્ટ બાદ નહીં કરવાનો પહેલા લસા લેવા પડે 2 પંજા 10 તો 19 - 10 છેદમાં 2 3d 19 માંથી 10 ગયા 9d નાવડી નહીં 9d અને સોરી 9d શું 9 છેદમાં 2 અને આ જે 3 છે એ અહીંયા ભાગાકારમાં આવી જશે તો તમારો ડી આવી જશે 3 તરી 9 ડી મળી જશે તમને આપણને 3/2 ઓકે ડી મળી ગયો છે હવે a2 અને a3 શોધવાનું છે તો ભાઈ a2 નો સૂત્ર થાય છે શું થાય છે a પ્લસ ડી મૂકી દો કિંમત એની કિંમત કેટલી છે 5 અને ડી ની કિંમત કેટલી આવી 3/2 આની અંદર સાદું રૂપ આપો 5 દુ 10 વત્તા 3/2 10 ને 3 13/2 તો a2 કેટલા આવશે 13/2 હવે a3 શોધવાનું છે બોલો a3 નું સૂત્ર શું છે a પ્લસ 2d એની કિંમત શું છે ભાઈ એની કિંમત આપણી પાસે છે આ રહી 5 અને d ની કિંમત કેટલી છે ભાઈ 3/2 આ રહી આ બે કાપતા તો કાપી નાખો બધી શું 5 વત્તા 3 તો ભાઈ a3 આવશે 5 ને 3 કેટલા થશે 8 a3 આવી ગયા 8 આ રીતે આમાં ખાનામાં આવશે 13/2 અને આમાં આવશે 8 ઓકે ડોટ વધે છે તો મિત્રો આ છે ચોથો પ્રશ્ન જેમાં આપણને 4 ખાના શોધવા છે વાહ ભાઈ ખાના વધારતા જાય છે પહેલા 2 3 અને હવે 4 ચલો આ પહેલો પદ છે આ બીજો છે આ ત્રીજો છે આ ચોથો છે આ પાંચમો છે અને આ છઠ્ઠો છે તો ભાઈ પહેલો પદ આપ્યો છે અને છઠ્ઠો પદ આપ્યો તો પહેલા છઠ્ઠો પદ ઉપાડી લો પહેલો પદ તો આમે શોધવાનું કશું હોતું નથી ડાયરેક્ટ સૂત્રમાં છઠ્ઠા પદનું સૂત્ર થશે a બરાબર 5d 6 5d એક ડી ઓછો કરી દેવાનો અહીંયાથી એ તો લગાવવાનું જ બધામાં સમજ્યા કે નહીં આ ટેકનિક સાંભળી લેજો એ 6 બરાબર મૂકી દો 6 એ બરાબર કેટલા છે -4 5d 4 ને આ બાજુ લાવો તો 6 વત્તા 4 6 ને 4 થશે 10 10 ના નીચે લઈ જાઓ 5 આને અહીંયા 10 ના નીચે 5 ગયા 5 दुआ 10 दुआओं में याद रखना d बराबर 2 તો ડી ની કિંમત આવી જાય અને એ આવી જાય એટલે સમજી લો કે તમારું કામ થઈ ગયું બધા મળી જશે જે શોધવું હોય બીજોય મળશે ત્રીજોય મળશે ચોથોય મળશે ને પાંચમોય મળશે બધું મળશે જો બીજો પદ એટલે a પ્લસ ડી ત્રીજો પદ એટલે ભાઈ a પ્લસ 2d
અને ચોથો પદ એટલે a પ્લસ 3d બાજુમાં જ પતાવી દઈશું. પાંચમો પદ એટલે a પ્લસ 4d. એ બરાબર શું છે? -4 મૂકો અહીંયા, વત્તા ડી કેટલા આવ્યા? 2 -4 2 ગુણ્યા 2 -4 3 ગુણ્યા 2 -4 4 ગુણ્યા 2. ઓકે, હવે નીચે સાદુરૂપ આપી દઈએ. -4 ને 2 એટલે અહીંયા પહેલું પદ આવશે, પહેલું જે શું કહેવાય બીજું પદ આવશે a2 બરાબર -2. સમજ્યા કે નહીં? જો 2 દુ 4 તમે સમજી જજો. -4 ને +4 તો a3 આવશે ભાઈ 0. 2 નો વધારો થાય છે. ચલો 3 દુ 6 6 માંથી 4 ગયા તો a4 આવશે 2 અને a5 આવશે 2 2 વધે છે એટલે બીજા આવશે 4. કઈ રીતે જોઈ લો? 4 દુ 8 8 માંથી 4 ગયા +4 ગયા એટલે a5 બરાબર, અરે ભાઈ મેરે ભાઈ 4. તો આ થઈ ગયા આપણે 4 ખાના. અહીંયા -4 પછી આવશે -2 0 2 4 6 2 નો વધારો થાય છે. આ થઈ ગયા આપણી શ્રેણી. તો મિત્રો પાંચમો જે પ્રશ્ન છે ખાલી ખાના વાળો, બરાબર ને? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. તો જેમાંથી આપણને પહેલું પદ નથી આપ્યું, બીજું આપ્યું છે, ત્રીજું નથી આપ્યું, ચોથું નથી આપ્યું, પાંચમું નથી આપ્યું અને છઠ્ઠું આપ્યું છે. હંમેશા જે આપ્યું હોય એનો ઉપયોગ કરવાનો. તો આપણને જે આપી છે માહિતી a2 આપ્યું છે. a2 છે 38. અહીંયા આપણે લખી દઈએ કે ભાઈ a2 બરાબર a પ્લસ ડી. આ તમે કઈ રીતે લખ્યું? 2 હોય તો d 1d. હવે a6 બરાબર શું લખાશે બોલો? a પ્લસ 5d. બોલો, ખબર પડી ને? a પ્લસ 5d. a2 ની કિંમત કેટલી છે? 38. તો a પ્લસ ડી બરાબર 38. a6 બરાબર -22 a પ્લસ 5d. હવે આપણે અહીંયા શું કરીશું? આ જે બંને સમીકરણ છે 38 વાળું અને આ જે સમીકરણ છે એમાંથી જે મોટો સમીકરણ હોય જેમાં ડીની વેલ્યુ વધારે હોય એને ઉપર લખી દેવાનું અને જેમાં ઓછી હોય એને નીચે લખી દેવાનું. બંનેની બાદબાકી કરી દેવાની. આવા દાખલા બહુ બધા છે એટલે તમારે કામમાં આવશે આ રીત. a પ્લસ 5d બરાબર -22 લખો. એના નીચે મૂકીશું a પ્લસ ડી બરાબર લખો 38 અને અહીંયા કરીશું બાદબાકી. માઇનસ માઇનસ માઇનસ. આપણને ગયા 5d માંથી 1d ગયા. અહીંયા કશું નહીં એટલે 1d સમજવાનું. એટલે કેટલા d આવ્યા? 4d. માઇનસ માઇનસ, જો નિશાની હંમેશા નીચેની જોવાની. માઇનસ માઇનસ પ્લસ એટલે 22 ને 38 કેટલા થયા? -60. તો 4 નીચે લઈ જાઓ તો d બરાબર થશે -60/4. 4 વડે ભાગશો એટલે અહીંયા 15 ચોક 60 15 થશે. ડી મળી ગયું છે. ડીની કિંમત તમે અહીંયા મૂકી દેશો તમને એ મળી જશે. ચલો મૂકી દઈએ. ડી બરાબર કેટલા મૂકી દઈએ? -15 મૂકીએ. અહીંયા પહેલાં લખી દઈએ કે ભાઈ a પ્લસ ડી બરાબર 38. તો a -15 આવે ને ડી, આ રહેજો એને મૂકી દો. 15 સામે લઈ જાઓ તો અહીંયા થઈ જશે તમારે a પ્લસ 38 પ્લસ 15. તો એની કિંમત થઈ જશે 38 ને 15 કેટલા થાય? આટલા બધા 53. ઓકે, ચલો એ બી મળી ગયા છે, ડી બી મળી ગયા છે. એ પહેલો પદ આવી ગયો છે 53. હવે આપણે a3 જોઈએ, a4 જોઈએ ને a5 જોઈએ. તો a3 તમારે કઈ રીતે શોધવાનું? a3 બરાબર a પ્લસ 2d. આ એનું ફોર્મ્યુલા થશે. એની કિંમત છે 53, ડીની કિંમત છે -15. 53 15 દુ 30, 53 માંથી 30 જશે એટલે કેટલા આવશે? 23. તો જે આપણે a3 આવી ગયો અહીંયા લખી દઈએ. a3 આવશે આપણો 23. ચલો a4 શોધીએ. 1d વધારતા જશો તોય થઈ જશે. a4 બરાબર તમે આમ પણ લખી શકો છો. 23 માં તમે આ જે 23 આવ્યો એમાં d -15 ઉમેરી દેશો તોય આવી જશે. અને આમ ના ખબર પડે તો આમ છો a પ્લસ 3d. 4 છે એટલે 3d. એની કિંમત છે 53.
3 કૌંસમાં -15, ડીની કિંમત -15, 15 તરી 45, -45, તો 15 15 ઘટે છે એટલે અહીં કેટલા આવશે ભાઈ? 8 આવશે. તો A4 આવી ગયા 8. હવે છેલ્લે રહ્યું A5. A5 નો ડાયરેક્ટ તમને શોધી નાખો. A5 બરાબર A4 માં D ઉમેર દો ખાલી. A4 કેટલો છે? 8. 8 માં D એટલે -15 ઉમેરો તો -7. આમે શ્રેણી તમે મોઢે બી લખી શકો. -7 આ થઈ ગયું તમારા 3 પદો. 23, 8 અને 7 બધામાં 15 15 ઘટે છે. 23, 8 અને -7 એમાં 15 ઘટશે એટલે -15. દાખલો મોટો છે, આગળ જોઈએ. તો મિત્રો હવે છે પ્રશ્ન 4. સમાંતર શ્રેણી 3, 8, 18, 3, 8, 13, 18 માં કેટલામું પદ 78 થાય એ આપણે શોધવાનું છે. હવે જો હંમેશા યાદ રાખો કે સમાંતર શ્રેણીમાં કેટલામું પદ શોધવાનું હોય તો તમારે શોધવાનું છે n, બરાબર ને? એટલે પહેલાં તો આપણે 3, 8, 18 જે છે એમાંથી શોધી નાખીએ. પહેલું પદ છે 3, તફાવત છે બરાબર ને, 8 માંથી 3 બાદ કરીશું બીજામાંથી તો તફાવત છે 5, 5 5 વધે છે તો d બરાબર આવશે 5. અને કેટલામું પદ 78 થાય એનો મતલબ આપણો જે છેલ્લો પદ છે 78 એ કયા નંબર પર આવે છે એ શોધવાનું છે. એટલે an બરાબર લેવાના છે 78. તો આપણી પાસે આ 3 માહિતી છે. સૂત્રની અંદર 4 માહિતી હોય છે, જેમાંથી 3 માહિતી આપણને ખબર છે. એની કિંમત મૂકીશું તો ચોથી માહિતી એટલે n આપણને મળી જશે. ઓકે, આપણી પાસે છે an છે, a છે, d છે, n મળી જશે. તો મિત્રો an ની કિંમત મૂકીશું અહીંયા 78 છે, a ની કિંમત છે 3, n જો કે આપણે શોધવાનું છે અને d છે આપણી પાસે 5. હવે જો તમારે જ્યારે પણ n વાળું પૂછાય રકમ શોધવાનું તો આ સ્ટેપમાં જ જવાનું. પહેલો સ્ટેપ, આ જે a છે એને આ બાજુ લઈ દેવાનું. એટલે જો પ્લસ હશે તો માઇનસ થઈ જશે. અત્યારે આ પ્લસ છે તો માઇનસ થશે અને જો માઇનસ છે તો પ્લસ થઈ જશે. પહેલું સ્ટેપ આ જ કરવાનું. આને a ને ખસેડવાનું એટલે એની કિંમતને. ઓકે, હવે જો 78 માંથી 3 ગયા એટલે કેટલા આવ્યા? 75. અહીંયા લખી દઈએ આપણે. અહીંયા વધ્યું n-1.5. હવે બીજા સ્ટેપમાં શું કરવાનું? તમારે આ જે 5 છે ને ગુણાકારમાં એને ભાગાકારમાં લઈ દેવાનો. અહીંયા તો 75 ભાગ્યા 5 n-1, 15 પંજા 75 ઉડાડ દેવાના. અને ત્રીજા સ્ટેપમાં 1 ને આ બાજુ લાવવાનું. તો આ તમારું થઈ ગયું 16. તો 15 ને 1 16 થાય ને, 16મું પદ આમાં 78 આવશે. આ દાખલામાં 16મું પદ બરાબર છે. ઓકે, આગળ વધીએ. તો મિત્રો પ્રશ્ન 5 છે કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. એટલે એક્ઝેક્ટલી અત્યારે જે દાખલો ગણ્યો એના જેવું જ છે. આ છે આપણો a અને આ છે છેલ્લું પદ an અને d આના પરથી મળી જશે. જો a બરાબર છે 7, d બરાબર 13 - 7, તો 13 માંથી 7 બાદ કરો. શ્રેણી વધે છે, કેટલી વધે છે જોઈ લો. 7 ને 6 6 વધે છે. મોઢે d તો ખબર પડી જાય ભાઈ વધે છે કે ઘટે છે, એટલે મોઢે જોઈ લેવાનો d માં, ભૂલ ના કરવી જોઈએ. અને છેલ્લું પદ છે 205, તો an બરાબર 205. 3 માહિતી આપી છે, આપણે શોધવાનું છે n. તો સૂત્ર લગાવો. an બરાબર an-1 ઇન્ટુ d. an ની કિંમત કેટલી મૂકવાની? 205. a બરાબર 7. n શોધવાના છે અને d એટલે તફાવત 6. હવે પહેલો સ્ટેપ તમને ખબર જ છે, 7 ને આ બાજુ લઈ જવાનું. હા, ધ્યાન રાખજો. પહેલો સ્ટેપ 7 ને આ બાજુ લઈ જાઓ તો 205 - 7 n-1 ઇન્ટુ 6. 205 માંથી 7 જશે એટલે આવશે તમારા 198. n-1 ગુણ્યા 6.6. હવે બીજો સ્ટેપમાં શું કરવાનું? 6 ને નીચે લાવવાના. તો 198 ભાગ્યા 6 બરાબર ને. તો 98 ને 6 વડે ભાગી તો 6 તરી 18, 3 વધી 1 વધી 6 તરી 18, 33. n-1 1 ને આ બાજુ લઈ દો. 33 + 1 તો આ થઈ ગયો તમારો n બરાબર 34 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 - 1 = 34. 34 * 1 = 34. 34 * 1 = 34. 34 * 1 = 34. 34 * 1 = 34. 34 * 1 = 34. 34 * 1 = 34. 34 * 1 = 34. 34 * 1 = 34. 34 * 1 = 34. 34 * 1 = 34. 34 * 1 = 34. 34 * 1 = 34. 34
તો આ થઈ ગયો છે આપણો જવાબ. અને આના પછીનો બીજો પ્રશ્ન જોઈ લે આના ભાઈ. તો બીજો પ્રશ્ન છે મિત્રો 18, 15, 13 ડેશ 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 -47. એટલે -47મું કયું પદ છે શોધવાનું છે. શ્રેણી ઘટી રહી છે. જો 18 થી 15.5 થી એટલે અઢી ઘટ્યા છે, બરાબર ને. એટલે ડી બરાબર અઢી આવશે. અઢી એટલે 5/2. ચલો જોઈએ. પહેલાં તો એ લખી નાખો. એ છે 18, એ તો ઇઝી છે. ચલો ડી એટલે બીજામાંથી પહેલો બાદ 15ના અડધા. 15 1/3માંથી 18 બાદ. હવે 15 1/3 એટલે સાદું બાપો. 15 દુ 30 ને 1 31/2 અને એમાંથી 18 બાદ કરો. 2 ઉપર લઈ જાઓ. 31 દુ 36, સોરી 18 દુ. કદી બી અપૂર્ણાંક અને સાદી સંખ્યાનું ડાયરેક્ટ બાદ બાકી ના થાય. પહેલાં એને ગુણવું પડે લસા વડે, છેદ વડે. 31માંથી 36 હશે -5/2. તો ચલો ભાઈ ડી આવી ગયું છે 5/2. હવે આપણે લાસ્ટ પદ આપણને આપ્યું છે an -47. ઓકે, તો હવે આપણી પાસે 3 વસ્તુ છે, એક શોધવાની છે. સૂત્ર લગાવી દઈએ. an બરાબર a પ્લસ n -1 ઇન્ટુ ડી ને ચિન્ટુ ડી. બરાબર. ચલો an ની કિંમત મૂકો. -47 a બરાબર 18. n ખબર નથી, ડી શોધવાનું છે. ડી આપેલું છે -5/2 આપણે શોધ્યું. હવે જો પહેલો સ્ટેપ, આ જે 18 છે ને અહીંયા લાવવાનું. તો -47 તો છે, 18 આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે. આ સ્ટેપ યાદ રહ્યું. પહેલાં તો આને હટાવ્યું. હવે આનું સાદુરૂપ આપો. 47 ને 18 62. ઓકે, બીજો સ્ટેપ, આને અહીંયા લઈ જવાનું. તો જે નીચેની રકમ છે ઉપર જશે ને ઉપરની રકમ નીચે. એટલે 2 ઉપર આવશે, આ -5 નીચે આવશે. એટલે કે આ ગુણાકારમાં છે એટલે ઉપર જશે અને અહીંયા રહેશે ખાલી n -1. સમજ્યા આમાં? ચલો ઉડાડો. માઇનસ ગયા. 13 × 5 = 65. 13 દુ 26. અને છેલ્લો સ્ટેપ, એક આ બાજુ લઈ જાઉં તો એક આ બાજુ આવશે એટલે પ્લસ થશે. તો n બરાબર થશે તમારું 27. તો આ થઈ ગયો છે આપણો દાખલો પૂરો. અને આની સાથે આ જે વિડીયો છે આમાં આપણે આટલા રાખીશું. બાકીના જે દાખલાઓ છે 6 પછીના એ તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. ઓકે, તો આટલીની પ્રેક્ટિસ કરો. ચેપ્ટર બહુ કામનું છે. અને હા મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહેશે 100%, જે તમને બહુ ભણવામાં મદદ કરશે. શુભ.